નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટમાં વિષય વિજ્ઞાનમાં પ્રશ્નપત્ર નંબર 4। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું। વિભાગ એમાં જુઓ, પ્રશ્નક્રમ 1 થી 24ના સૂચના મુજબ ઉત્તર લખવાના છે। પ્રત્યેકનો 1 ગુણ છે। 24 આપેલા છે। સૂચના વાંચો। નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। જો પેલું આપેલું છે NH4Clના જલીય દ્રાવણની pH કેટલી હશે, તો એમાં આવશે સી ઓપ્શન, pH <7। પછી છે ખોરાક સંગ્રહક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે, તો એમાં આવશે BCH3COOH। પછી ત્રીજું, પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે, તો એમાં લખો D એમિનો એસિડ। ચોથું, એક વિદ્યુત હીટર 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડતા 1.1 કિલોવોટ પાવર વાપરે છે, તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે, તેમાં લખો ડી ઓપ્શન 5A। પાંચમું, નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે, તો લખો એમાં બી બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ। છઠ્ઠું લખો, તારાઓનું ટમટમવું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે, તેમાં લખો વાતાવરણીય વક્રીભવન, એમાં આવશે બી। ચાલો પછી જો નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। ચાલો સાતમું છે ટિંચર આયોડિનની બનાવટમાં, તેમાં આવશે ઇથેનોલ ઉપયોગી છે। આઠમું, મનુષ્યના દૈહિક કોષમાં તો આવશે 23 જોડ રંગસૂત્રો હોય છે। નવમું, વિદ્યુત પાવરનો એસઆઈ એકમ, એમાં આવશે વોટ છે। 10મું, ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો, તેમાં આવશે સંગ્રહણ નલિકામાં ખુલે છે। 11મું, કારની હેડલાઇટમાં અંતર્ગળ અરીસો વપરાય છે। 12મું, બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે, તો તે મેડલ ધાતુઓનો બનેલો હશે, તેમાં આવશે CU અને SN। હવે છે ખરા ખોટા વિધાનો જણાવો। 13મું, મેગ્નેશિયમ એ સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે, તેમાં આવશે ખરું એટલે કે સાચું। 14મું લખો, મનુષ્યના ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે, તેમાં આવશે ખરું। 15મું, વાતાવરણીય વક્રીભવનને કારણે ટિંડલ અસર જોવા મળે છે, તેમાં આવશે ખોટું। અને 16મું, મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થઈ જાય છે, તો એમાં આવશે ખરું। ચાલો પછી જો નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। 17મું છે આપણા આહારમાં શાની ઉણપથી ગોઈટર રોગ થાય છે, તો લખો આપણા આહારમાં આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે। 18મું, વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચા પડવું એ કયું લક્ષણ છે, તો લખો વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા છોડ ઊંચા છે મળ્યા, કારણ કે ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે। 19મું, માનવ આંખના સૌથી આગળના ભાગનું નામ, તો લખો માનવ આંખના સૌથી આગળના ભાગનું નામ પારદર્શક પટલ કોર્નિયા છે। પછી 20માં લખો, નીચેનામાંથી બંધબેસતી ના હોય તેવી જોડ શોધીને, તો એમાં આવશે સી ઓપ્શન વિદ્યુત કોષ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે જોડકા। 21મો પ્રશ્ન, લંબ મજ્જા, તો એના સામે લખો સી લાળ રસ સ્ત્રાવનું નિયંત્રણ। 22મું, અનુમસ્તિષ્ક, તો એમાં લખો એ શરીરનું સમતોલન। પછીનો જોડકો, તો એમાં લખો ઓઝોન સ્તરની અગત્ય। 23મું, તો એના સામે લખો યુવી કિરણોનું શોષણ। અને 24મું, ઓઝોન સ્તરનું વિઘટન, તો એમાં લખો CFC। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ચાલુ કરીશું। વિભાગ બીમાં જુઓ, 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે। પ્રત્યેકના 2 માર્ક્સ છે। 25મો જો, તફાવતના 2 મુદ્દા લખો। ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા। ઉષ્મા શોષક પ્રક્રિયામાં લખો, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે। અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં લખો, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે। બીજો મુદ્દો લખો, દાખલા તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયા ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે। અને સામે બીજું લખો, દાખલા તરીકે કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે। હવે 26મો પ્રશ્ન છે, થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો। લખો, વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે। આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે। આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે। દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડ Fe2O3ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગોને જોડવામાં થાય છે। Fe2O3s+2 AlC
ALS equal to 2Fe1 plus Al2O3S plus ઉષ્મા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જોઈ શકો છો તમે જવાબ. 27મો પ્રશ્ન છે તફાવત આપો કર્ણકો અને ક્ષેપકો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. કર્ણકોમાં પેલું લખો હૃદયના ઉપરના બે ખંડોને કર્ણકો કહે છે અને ક્ષેપકોમાં લખો હૃદયના ઉપરના બે ખંડોને ક્ષેપકો કહે છે. બીજું લખો કર્ણકોની દિવાલ પાતળી હોય છે, સામે બીજું લખો ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. ત્રીજું લખો કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે અને સામે ત્રીજું લખો ક્ષેપકો કર્ણકોમાંથી રુધિર મેળવે છે. ચોથું કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે અને ચોથું લખો ક્ષેપકોમાંથી રુધિર શરીરના અંગો તરફ વહન પામે છે. પાંચમું કર્ણકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં ઓછું હોય છે તો સામે લખો ક્ષેપકોમાં રુધિરનું પ્રમાણ વધારે હોય છે. પછીનો પ્રશ્ન છે અલિંગી પ્રજનન પદ્ધતિના નામ. 28મો લખો અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ આપો. તો લખો અલિંગી પ્રજનનની પદ્ધતિ પેલું ભાજન, દ્વિભાજન અને બહુભાજન. બીજું અવખંડન, પુનઃજનન, પુનઃજન્મ, કલિકા સર્જન. ચોથું પાંચમું બીજાણુ નિર્માણ અને છઠ્ઠું વાનસ્પતિક પ્રજનન. 29મો પ્રશ્ન છે આપેલી આકૃતિનું અવલોકન કરી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો. એમાં પેલું છે A અને B માં દર્શાવેલા સજીવના નામ આપો. તો લખો A હાઇડ્રા અને B રાઇઝોપ્સ. અને બીજું છે આપેલી બંને આકૃતિમાં જૈવિક ક્રિયાનું નામ અને તેના પ્રકાર જણાવો. તો લખો બીજો અલિંગી પ્રજનન, એમાં આવશે A કલિકા સર્જન અને B બીજાણુ નિર્માણ. 30મો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ આપો. વરસાદ પડ્યા પછી જ આકાશમાં મેઘધનુષ દેખાય છે. તો લખો ચોમાસાની ઋતુમાં આકાશમાં ઘણા બધા વાદળામાં નાના નાના પાણીના બૂંદો રહેલા હોય છે. જ્યારે સૂર્યનું કિરણ આ નાના પાણીના બૂંદો પર આપાત થાય છે ત્યારે પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બૂંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન થાય છે. આના કારણે આકાશમાં 7 રંગોનો પટ્ટો જોવા મળે છે જેને મેઘધનુષ્ય કહે છે. બીજી ઋતુઓમાં આકાશમાં વાદળો હોતા નથી, તેથી આકાશમાં કોઈ નાના પાણીના બૂંદો હોતા નથી. આથી બીજી ઋતુઓમાં આકાશમાં મેઘધનુષ્ય રચાતું નથી, તેથી જોઈ શકાતું નથી. હવે 31મો પ્રશ્ન નીચે આપેલા ઘટકોની સંજ્ઞા ધરો. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વિદ્યુત કોષની સંજ્ઞા આવી રીતે છે. પછી બીજું અવરોધ, તો એનો પણ જો તમે સામે જોઈ શકો છો સંજ્ઞા આ રીતે. પછી A મીટર, તો પ્લસ અને માઇનસની વચ્ચે એ લખીને નિશાની કરવાની. પછી ચોથું છે તારનું જોડાણ. આ રીતે તમે જોઈ શકો છો. હવે 32મો પ્રશ્ન છે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી જ્યારે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો V વોલ્ટ બરાબર 60 વોલ્ટ અને I બરાબર 4 એમ્પિયર આપેલ છે. ઓહમના નિયમ મુજબ R બરાબર V/I, તો 60 V/4A, તો એનો જવાબ આવશે 15A. તમે લખી શકો છો. હવે V બરાબર 120 વોલ્ટ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ I બરાબર V/R બરાબર 120/15 ઓહમ બરાબર 8. આમ હીટરમાંથી વહેતો પ્રવાહ 8 એમ્પિયર થઈ જાય. 33મો પ્રશ્ન છે ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો જણાવો. તો લખો પહેલો ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ વિદ્યુત ઘંટડી, વિદ્યુત પંખા, ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, જનરેટર જેવા વિદ્યુત ઉપકરણોમાં કરવામાં આવે છે. બીજું લોખંડના પાટડા એટલે ગડર જેવી ભારે વસ્તુ ઉંચકવા માટે અને તેમની હેરફેર કરવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું શરીર પર પડેલા ઘામાંથી લોખંડના નાના ટુકડાઓને દૂર કરવા માટે મેડિકલ ક્ષેત્રે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 34મો પ્રશ્ન છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો લખો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે. જીવાણુઓ, બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો છે. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. 35મો પ્રશ્ન છે આહાર શૃંખલા ટૂંકનોંધ વિશે ટૂંકનોંધ લખો. નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર જ લેનારા સજીવોની શૃંખલા છે. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. ઉત્પાદકો સ્વયંપોષી પ્રથમ પોષક સ્તરે છે. તેઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉર્જાનું શોષણ કરી તેમનો ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. ઉપભોગ્ય એટલે કે વિષમપોષીઓ ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે.
તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગ્યો, દ્વિતીય પોષક સ્તર નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગ્યો, તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારી અથવા તૃતીય ઉપલા ઉપભોગ્યો ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. હવે છે નીચે આપેલી હૃદયની અંતસ્થ રચનાની આકૃતિમાંથી A, B, C, E ભાગોના નામ. તો A છે જમણો ક્ષેપક, B ડાબુ ક્ષેપક, C ફુફ્ફુસ ધમની અને E જમણું કર્ણક. આ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. 37મો પ્રશ્ન જો એક સુરેખ વિદ્યુત પ્રવાહ તારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની લંબાઈ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય. અવાહક પર લાગતા બળની દિશા શોધવા માટેના નિયમનું નામ તથા નિયમ જણાવો. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ આપેલી છે, આકૃતિ તમે દોરી શકો છો. હવે છે જવાબ. આપેલ પરિસ્થિતિમાં વાહક પર લાગતા બળની દિશા શોધવા માટે ફ્લેરિંગમાં ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા ડાબા હાથનો અંગૂઠો પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પ્રસારો કે જેથી તેઓ એકબીજાને પરસ્પર લંબ રહે. જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય અને વચ્ચેની બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા વાહક પર લાગતા બળની દિશા અથવા વાહકના ગતિની સ્થાનાંતર દિશા બંનેને લંબરૂપ હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ C ચાલુ કરીશું. વિભાગ C માં 38મો પ્રશ્ન જુઓ. રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો લખો, જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. અથવા જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણો નીચે પ્રમાણે છે. ઓક્સિજન મેળવે છે, ઓક્સિડેશન જુઓ CuO+H2, ઉષ્મા Cu+H2 અને ઓક્સિજન ગુમાવે છે તો એ આવશે રિડક્શન. બીજું જુઓ, ઓક્સિજન મેળવે છે તેમાં આવશે ઓક્સિડેશન. ZnO+C = Zn+CO, ઓક્સિજન ગુમાવે છે એટલે કે રિડક્શન. પછીનું છે હાઇડ્રોજન ગુમાવે છે ઓક્સિડેશન તો MnO2+4HCl, MnCl2+2H2O+Cl2 ઓક્સિજન ગુમાવે છે એટલે કે રિડક્શન. ઉપરોક્ત પ્રક્રિયામાં CuO, Zno અને MnO2નું અનુક્રમે Cu, Zn અને MnCl2માં રિડક્શન થાય છે, જ્યારે H2C અને HClનું અનુક્રમે H2O, CO અને Cl2માં ઓક્સિડેશન થાય છે. આ જ પ્રમાણે 2MgO+O2 = 2MgOમાં Mgનું ઓક્સિડેશન થાય છે. આ જ પ્રમાણે લોખંડનું કટાવ ક્ષારણે આ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે 39મો પ્રશ્ન જુઓ. મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુનો ઉપયોગ જણાવો. આપેલ મિશ્ર ધાતુનું મિશ્રણ છે તે જણાવો. સ્ટેનલેસ સ્ટીલ અને બ્રાસ. લખો, બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાન મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે. દાખલા તરીકે બ્રાસ, પિત્તળ, બ્રોન્ઝ અને સરસ એમાં લગ્ન મિશ્ર ધાતુમાં ફક્ત ધાતુ છે, જ્યારે સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુમાં ધાતુઓ ઉપરાંત અધાતુ પણ હોય છે. સ્ટેનલેસ સ્ટીલમાં Fe+, Ni+, Cr+, C+ હોય છે. મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ઇચ્છિત ગુણધર્મોમાં સુધારો કરી શકાય છે. દાખલા તરીકે લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે તન્ય હોય છે, પરંતુ જો તેમાં થોડા પ્રમાણમાં કાર્બન આશરે 0.5% ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ મેળવે છે, જે સખત હોય છે અને તેને કાટ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. ટૂંકમાં કોઈ પણ ધાતુમાં જો બીજા કોઈ પદાર્થ ધાતુ કે અધાતુને મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થના ગુણધર્મો બદલાય છે, જેને મિશ્ર ધાતુ કહે છે. આ મિશ્ર ધાતુ એ બે કે તેથી વધુ ધાતુ અથવા ધાતુ અને અધાતુનું સમાન મિશ્રણ છે. મિશ્ર ધાતુ પ્રાથમિક ધાતુને પીગાળીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અને ધાતુ કે અધાતુને ઓગાળીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે. જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુને સરસ એમાલગમ કહે છે. દાખલા તરીકે Zn, Hg, ઝિંક એમાલગમ. મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા હોય છે. દાખલા તરીકે પિત્તળ, બ્રાસ એ તાંબુ, Cu અને ઝિંક Znમાં ની મિશ્ર ધાતુ છે, જ્યારે બ્રોન્ઝ એ તાંબુ, Cu અને ટીન Snની મિશ્ર ધાતુ છે, જેમાં બ્રોન્ઝ એ વિદ્યુતનું સારું વાહક નથી, પરંતુ તાંબુ એ વિદ્યુતનું સારું વાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત પરિપથ બનાવવામાં થાય છે. સોલ્ડર એ સીસુ, Pb અને ટીનની મિશ્ર ધાતુ છે, જે નીચું ગલનબિંદુ ધરાવે છે. તેનો ઉપયોગ વિદ્યુતની તારનું એકબીજા સાથે વેલ્ડિંગ રેણ કરવા માટે થાય છે.
40મો પ્રશ્ન છે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ મેળવો. ચલો, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પેલું છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોય છે. દાખલા તરીકે કે, Na, Ca, Mg અને A. તો કે Na, Ca, Mg છે વધુ સક્રિય અને વિદ્યુત વિભાજનથી મેળવાય છે. આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. પછી બીજું જુઓ, મહત્તમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો એમાં લોકો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે. દાખલા તરીકે Zn, Fe, Pb, Cu. સામે લોકો મધ્યમ સક્રિય. તો એમાં આવશે Zn, Fe, Pb, Cu અને કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવાય છે. પછીનો મુદ્દો છે આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળે છે. અને ત્રીજું છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો એમાં લોકો સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે. તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. દાખલા તરીકે સોનું અને ચાંદી. Ag અને Au એટલે ઓછી સક્રિય છે, આથી મુક્ત અવસ્થામાં મળે છે. ચાંદી અને કોપર તેના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં મળે છે. ઘણી ધાતુઓની ઓક્સાઇડ હોય. આ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 41મો પ્રશ્ન જો પરાવર્તિત ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. લખો. પરાવર્તિત ક્રિયાનો અર્થ મગજના ઐચ્છિક અને કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહે છે. અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તિત ક્રિયા કહે છે. પરાવર્તિત ક્રિયાના ઉદાહરણ: અજાણતા પીન ફૂંકાતા હાથ ઝડપથી પાછો ખેંચવો, અજાણતા ગરમ વસ્તુને હાથ અડાડતા દૂર લેવો, ઉધરસ, બગાસું, છીંક ખાવી. ચોથું, ઉરોધર પટલનું હલનચલન, ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા, પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી વળવું વગેરે. 42મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકાર સમજાવો. લખો. જવાબ: એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. જીવાણુ અને પ્રજીવો જેવા એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે. ભાજનની અનેક રીતો જોવા મળે છે. પેલું ભાજનના પ્રકાર: દ્વિભાજન અને બહુભાજન. લખો. પેલું દ્વિભાજન. ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામે છે. અમીબામાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. અમીબામાં દ્વિભાજન આવી રીતે આકૃતિ છે. તમે તમારી પાઠ્યપુસ્તકમાં પણ છે, તમે જોઈ શકો છો. કેટલાક એકકોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય છે. ઉદાહરણ તરીકે કાલા આઝાર રોગકારક લેશમેનિયામાં કોષના એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે. આ રચનાને અનુરૂપ લેશમેનિયામાં દ્વિભાજન ચોક્કસ આયામ તલમાં થાય છે. જુઓ, આ લેશમેનિયામાં દ્વિભાજન એ પણ આકૃતિ આપેલી છે. પછી છે બહુભાજન. તો લખો. મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ એકસાથે અનેક સંતતિ કે બાળ કોષોમાં વિભાજિત થાય છે, તેને બહુભાજન કહે છે. જો એની આકૃતિ આપેલી છે, પ્લાઝ્મોડિયામાં બહુભાજન. હવે 43મો પ્રશ્ન છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચે પાયાના તફાવતના 3 મુદ્દા કયા કયા છે? લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. એમાં લખો. પેલું, આ પ્રજનનમાં એક જ સજીવના શરીરમાં કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. અને લિંગી પ્રજનનમાં લખો. આ પ્રજનનમાં બે વિજાતીય સજીવના પ્રજનકોષોના યુગ્મ દ્વારા ગર્ભનું નિર્માણ કરી તેના વિકાસ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. હવે બીજો મુદ્દો લખો. તેમાં સજીવની જાતિ સાથે કોઈ નિસ્બત હોતી નથી. અને બીજો સામા લખો. તેમાં સજીવ ઉભયલિંગી અથવા બે વિજાતીય એકલિંગી સજીવો હોવા જરૂરી છે. ત્રીજો મુદ્દો લખો. અલિંગી પ્રજનનના ભાજન, પુનર્જન્મ, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ નિર્માણ વગેરે પ્રકારો છે. અને સામે ત્રીજો, લિંગી પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. ચાલો લખો વિદ્યાર્થી મિત્રો. 44મો પ્રશ્ન છે. એક બહિર્ગોળ લેન્સ દ્વારા મળતું સોયનું વાસ્તવિક, સાચું અને ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેમી દૂર મળે છે. તો જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ મેળવવું હોય તો સોયને બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ? લેન્સનો પાવર પણ શોધો. 44મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ફરી તમને કહી દઉં. જવાબ લખો. અહીં બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કટ જેટલું પ્રતિબિંબ મળે છે. તેથી વસ્તુને 2f1 ઉપર મૂકેલી હોવી જોઈએ. પ્રતિબિંબ અંતર v બરાબર +50 સેમી અને
m1 માઇનસ, હવે m1 બરાબર v ના છેદમાં u, -1 બરાબર 50 ના છેદમાં u, તો u બરાબર -50 સેમી વસ્તુ અને અંતર -50 સેમી. અહીં v બરાબર 2f બરાબર 50 સેમી, તો f બરાબર 50 ના છેદમાં 2, f બરાબર 25 સેમી, તો બરાબર 0.25 સેમી. પાવર p બરાબર 1 ના છેદમાં f બરાબર 1 ના છેદમાં 25 બરાબર 100 ના છેદમાં 25 બરાબર +4. સોયને બહિર્ગોળ લેન્સની 25 સેમી દૂર રાખવી જોઈએ. લેન્સનો પાવર p બરાબર +4d. ચાલો 45મો પ્રશ્ન છે, સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતોના ઉપયોગો જણાવો. જવાબ લખો વિદ્યાર્થી મિત્રો. જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તો તે અરીસાને સમતલ અરીસો કહે છે. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો નીચે મુજબ છે. લખો. પહેલું, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય છે. બીજું, પ્રતિબિંબનું પરિણામ વસ્તુના પરિણામ જેટલું જ હોય છે. ત્રીજું, વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય છે તેટલા અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. ચોથું, વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે, એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે. પેલું, સમતલ અરીસો દર્પણ તરીકે વપરાય છે અને બીજું, સમતલ અરીસા પેરિસ્કોપ બનાવવા માટે વપરાય છે. 46મો પ્રશ્ન, જો અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. જવાબ લખો. 2 કે 2 થી વધુ અવરોધો શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય છે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન એટલે કુલ પ્રવાહ જેટલો હોય. આકૃતિ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આવી રીતે. ચાલો આગળ લખીશું. દર્શાવ્યા મુજબ 3 અવરોધકો કે જેમના અવરોધો R1, R2 અને R3 છે તેમને A અને B બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે. ત્રણેય અવરોધોમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ લાગુ પડેલ વોલ્ટેજ PdV દરેક અવરોધના 2 છેડા વચ્ચે તેમના આનુષાંગિક અવરોધોના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. અવરોધો R1 અને R2 અને R3ના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે V1, V2 અને V3 હોય તો V બરાબર V1 + V2 + V3. હવે 3 અવરોધો R1, R2 અને R3 ને બદલે એક જ અવરોધ R5 પરિપથમાં જોડવામાં આવે અને તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો R5 ને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. ઓહમનો નિયમ પાડતા V બરાબર 1R5 સમીકરણો 12.8 અને 12.9 પરથી IR5 બરાબર V1 + V2 + V3. હવે દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પાડતા V1 બરાબર IR2, V2 બરાબર IR2, V3 બરાબર IR3. R1, R2 અને R3. તો IR5 બરાબર IR1 + IR2 + IR3. તો R5 બરાબર R1 + R2 + R3. આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R5 શ્રેણીમાં જોડાયેલા અવરોધોના સરવાળા જેટલો હોય છે. તેથી સમતુલ્ય અવરોધ R5 મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટા હોય છે. હવે વિભાગ ડી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ ડીમાં જો પ્રશ્નક્રમ 47 થી 54 પૈકી કોણ પર 5 પ્રશ્નના 90 થી 120 શબ્દોની મર્યાદામાં વિગતવાર માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 4 ગુણ છે. જો 47મો પ્રશ્ન, શા માટે દહીં અને ખાટા પદાર્થને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? તો લખો. દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ. હવે બીજું બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ઉદાહરણ આપો. તો લખો. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તેમને બેઝિક ઓક્સાઇડ કહે છે. ધાત્વિય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે છે. જો ઉદાહરણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, જોઈને લખી શકો છો તમે. આ ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. ઉદાહરણ તરીકે Na2O, MgO, CO અને BaO. 48મો પ્રશ્ન, જો નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. એ જમીનમાં pHનું મહત્વ લખો. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ pH મર્યાદાની જરૂરિયાત હોય છે. જે જમીનની pH 6.5 થી 7.3ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઇમ એટલે કે CO ઉમેરે છે અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જીપ્સમ એટલે CaSO4 × 2H2O ઉમેરે છે. હવે બીજું છે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં pHનું મહત્વ સમજાવો. તો લખો. મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે જેને લીધે દર્દ અને સોજો આવે છે. મધમાખીના ડંખની
અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે, જે એસિડિક જેલનું તટસ્થીકરણ કરે છે. આ ઉપરાંત કવચ એટલે કે નેટલ નામની એક તૃણીય વનસ્પતિના પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે. 49મો પ્રશ્ન છે, સમઘટકતા એટલે શું? પેન્ટેનના સમઘટકો જણાવી તેના બંધારણીય સૂત્ર આપો. લખો. જે સંયોજનોના આણવિક સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર વિભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કે સમઘટકતા કહે છે. પેન્ટેનના સમઘટકો જો આપેલું છે C5H12 નું બંધારણીય ઘટક સૂત્ર છે. લખો A CH3 CH2 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 CH3 એટલે કે પેન્ટેન. પછી B લખો CH3 CH CH2 CH3 આઇસોપેન્ટેન અથવા મિથાઇલ બ્યુટેન. અને ત્રીજું છે CH3C CH3C CH3 પેન્ટેનનું બંધારણીય સૂત્ર C5H12 છે. હવે 51મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. આકૃતિ આપણે પાઠ્યપુસ્તક મુજબ દોરવાની છે. લખો. મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો. લખો. નસકોરા નાસિકા માર્ગ. નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ સ્તર પણ મદદરૂપ છે. બીજું લખો. ગળામાં રહેલા અંગો કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી, વાયુનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળી ગળાથી ઉરસ્ય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી હોય છે. ગ્રીવાના પ્રદેશમાં કાસ્થીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. હવે ત્રીજું છે ફેફસા. તો લખો. ઉરસ્ય ગુહામાં એક જોડ ફેફસા આવેલા છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અંતે ફુગા જેવી રચના વાયુકોષ્ઠોમાં પરિણમે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, 52મો પ્રશ્ન છે, ટિન્ડલ અસર સમજાવો. લખો. પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે, જેમાં ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બુંદો, ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા કલિલ દ્રાવણ કણોને અથડાય છે ત્યારે તે કિરણપુંજનો માર્ગ ડિફ્યુઝડ એટલે કે અનિયમિત પુનરાવર્તનના કારણે દૃશ્યમાન બને છે. કલિલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે. અહીં આ કણો દ્વારા બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. હવે છે ટિન્ડલ અસરના ઉદાહરણો. એમાં લખો. જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે એટલે કે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દૃશ્યમાન થાય છે. હવે બીજું, સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપરના બાહ્ય આવરણથી પ્રવેશે છે ત્યારે ભેજમાંના અથવા ઝાકળના સૂક્ષ્મ જલ બુંદો વડે થતા પ્રકાશના પ્રકિરણને લીધે પણ ટિન્ડલ અસર જોવા મળે છે. ત્રીજું, કેટલીક વખત મોટરસાયકલમાં એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાનો રંગ ભૂરા રંગનો દેખાય છે, જે ટિન્ડલ અસરને આભારી છે. એરોસોલ અને બીજા કલિલ કણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે આ અસરને વ્યવહારિક સ્તરે વિકસાવવામાં આવેલી છે. 53મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિક વાહક એબીના સ્થાનાંતરમાં નીચેના કિસ્સામાં શું અસર થશે? જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ આપેલી છે એ તમે દોરી શકો છો અને આપણે પ્રશ્ન જવાબ લખીશું. પેલું, સળિયા એબીમાંથી પસાર થતો પ્રવાહ વધે તો જવાબ લખો. સળિયા એબીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વધારવામાં આવે તો સળિયા એબીનું સ્થાનાંતર પણ તેટલા પ્રમાણમાં મળે. પછી છે બીજું, વધુ પ્રબળ નાળ ચુંબકનો ઉપયોગ કરવામાં આવે તો લખો. વધુ પ્રબળ નાળ ચુંબકનો ઉપયોગ કરવામાં આવે તો સળિયા એબીનું સ્થાનાંતર પણ ચુંબકની આસપાસ થતા વધારાના સપ્રમાણમાં વધે છે. ત્રીજું, સળિયા એબીની લંબાઈમાં વધારો કરવામાં આવે તો શું થાય તો લખો. સળિયા એબીની લંબાઈમાં વધારો કરતા સળિયા એબીનું સ્થાનાંતર લંબાઈના વધારાના સપ્રમાણમાં વધે. અને ચોથું લખો, સળિયા એબીનું સ્થાનાંતર મહત્તમ ક્યારે થશે તો લખો. જ્યારે સળિયા એબીમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય ત્યારે સળિયાનું સ્થાનાંતર મહત્તમ થાય. 54મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એ ટૂંકનોંધ લખો. આહાર જાળ લખો. સજીવો તેમની ખોરાક આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે. આમ આહાર શૃંખલાની શાખાયુક્ત એક
ચાળીરૂપ રચના હોય છે તેને આહાર જાળ કહેવામાં આવે છે. હવે બી છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો? તો લખો કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં અમે નીચે મુજબ યોગદાન આપીશું. લખો પેલું વધેલો ખોરાક એટલે કે હેઠવાડ. લખો શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો અને બગીચાનો અન્ય કચરો વગેરે જે વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. બીજું છે ટીન, ખાલી ડબ્બાઓ, પેપર ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃ ચક્રીયકરણ કરવામાં આવે. આ વસ્તુનું પુનઃ ચક્રીકરણ કરી નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય છે. અને છે પદ્ધતિઓના નામ પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.